રવિવારે માતાનો મેળો ભરાય છે, જળ કર્યા એટલે માતાજી લોકોના કામ કરેલા એની બધાના ભેગી થઈ એમનું મેલ ઉતાર્યો. મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આ વિડીયોમાં. આજે અમે જઈ રહ્યા છે ભમરગોળા મેલડી માના દર્શન કરવા, અને મારી સાથે મારા મિત્ર આવ્યા છે સુરેશભાઈ. આપણે પાજી જઈ રહ્યા છે. ભમરગોળાનો આ રસ્તો છે, આ સીધો માતાજીના મંદિરે જાય છે. તમે આ લોકેશન જોઈ લો. આ લોકેશનથી ડાયરેક્ટ આ બાજુ ટર્ન મારવાનો રહેશે. ટર્ન મારીને સીધું તમે આ રસ્તે જશો એટલે તમને આગળ માતાજીનું મંદિરના દર્શન થશે. આ સામે તમને બોર્ડ દેખાય છે તમને મિત્રો. આ બોર્ડ જોઈને સીધું તમને મેલડી માના મંદિરે દર્શન કરવા માટે જવા માટે સીધો રસ્તો આ છે, જે સીધો મંદિર તરફ જાય છે. તો મિત્રો આખો વિડીયો જોજો, કેમ કે બહુ મહેનત લાગી છે આ વિડીયોમાં, અને તમને આખો દર્શન કરાવીશું મા મેલડીના મંદિરના, અને તમને મંદિરની જાણકારી અમે સારી રીતે આપીશું અહીંયાની. આપણે આવી ગયા છે પાજી ભમરગોળા માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો આ માતાજીનો મેઇન ગેટ છે. અહીંયા તમને મેં કીધું કે જેવી લોકોની માન્યતા એવા લોકોના કામ પૂરા થાય છે. તો હાઈ ગાઈસ, ચાલો આપણે માતાજીના મંદિરે દર્શન કરવા માટે જઈએ. આપણે આવ્યા છે ભમરગોળા માતા મેલડીના મંદિરે. આ મહારાજ વિશે આપણે જાણીશું મહારાજ પાસેથી આ માતાજીના વિશે. મહારાજ જય માતાજી. જય મા મેલડી. જય શ્રી કૃષ્ણ. ઇતિહાસ થોડો બતાવજો કે જેથી ભક્તોને બી ખબર પડે. આ જગ્યાની કોઈને ખબર નથી. શક્તિઓ ખુદ ફરવા નીકળી, આખા જગતની અંદર 64 યુગમાં ફરવા નીકળી. ત્યાં એ ટાઈમે આ શક્તિઓ ફરતી આવી તો આ જગ્યા અનુકૂળ આવી એટલે આ જગ્યા પર માતા ઉતર્યા પછી અમને એવું લાગ્યું કે આ સરોવર ખોદવા જેવું છે. તે શક્તિઓ ભેગી થઈ અને શક્તિઓના ઘોડાથી આગલા પગે તળાવ ખોલાવી, પાછલા પગે માટી ચડાવ્યા પછી તળાવ તૈયાર થઈ ગયું. એટલે માતાએ એવું કહ્યું કે પાણી આપણે વરસાદ વરસ્યો કે પાણી કઈથી લાવે ખબર નહીં, પણ પાણી ભરાયું એટલે શક્તિઓને એમ થયું કે હવે આપણે નહીં ધોઈએ. તો નાવા ધોવા માટે ઉતરીએ જ ખરા, પણ કે આપણે આપણા હીરચીર હાથવશે કોણ? કે શક્તિઓ ભેગી થઈ એમનું મેલ ઉતાર્યો. મેલ ઉતારીને પૂતળું બનાવીને મેલ્યું. પૂતળું બનાવી કાકા બોલશે કેવી રીતના? તો પછી શક્તિઓ ભેગી થઈને પછી ભગવાન પહેન ગયો. એટલે ભગવાન પહેન ગયો તો બ્રાહ્મણ દીકરીનો જીવ પૂતળાની અંદર ઉમેર્યો. એટલે મા શક્તિઓ બધી ભેગી થઈને પાછી અહીંયા અહીં સરોવર ઉપર નવા ધોવા ગયા. એમના હીરને ચીરમાં પૂતળાએ હાથવ્યા, અને ત્યાર પછી શક્તિઓ અહીંયાની નહીં ધોઈ નીકળી. એટલે કે તું ભાઈ તારું નામ કેવી રીતના પાડવાનું, બરાબર? નામ વગરની નનામી રાખી. જ્યારે શક્તિઓ ફરવા નીકળી એટલે આગળ જતાં મા મેલડી એવા કંઈક કાર્ય કર્યા. એ નુરિયા મસાણી માર્યો, કંઈક એવા કાર્ય કર્યા કે ગાયના ગોદમાં બધા એવું કહે છે કે અંદર પેસી અને નુરિયા મસાણી બહાર લાવીને મારી નાખ્યો. પછી માતા એવા કામ કર્યા એટલે માતા મેલડી એનું નામ પડ્યું. અને ત્યાર પછી 64 યુગમાં ફરતા આવી અને આ જંગલની અંદર મા મેલડી આ જગ્યા પર પ્રાકટ્ય સ્થળ લીધેલું છે, બરાબર? ત્યારથી મા મેલડી નામ પડેલું. અને ફૂલભાઈ જોગણી આગળ બેઠી, જે બધી જોગણીઓ ભેગી થઈ અને આ માતા મેલડી બેહાડી. એટલે આગળ ફૂલભાઈ બેઠી અને પાછળ મેલડી બેહાડી. આગળ ફૂલભાઈ જોગણી છે, પાછળ મા મેલડી મંદિર છે.
રવિવાર, મંગળવાર, ગુરુવારે રવિવારે માતાનો મેળો ભરાય છે. હજારો પબ્લિકોનો મેળાવડો ભરાય છે. મંગળવારે, ગુરુવારે અને વર્ષની અંદર 4-5 માતાજીના માળવા થાય છે માતાના. દર રવિવારે અહીંયા ખાલી માતાજીનો મહાપ્રસાદી તરીકે સવારમાં પ્રસાદ પણ વહેંચીએ છીએ. લોકોને નાસ્તો પાણી આપીએ છીએ. આટલી જાણ માટે આભાર. માતાજીની ચોખ્ખી પ્રસાદીમાં સુખડી, મીઠાઈ, ફ્રૂટ, ફરાદી બધું જ ચડે છે. અને માતાની માનતા એવી રાખે છે, બકરાની માનતા રાખવાવાળા બકરાની બલી પણ આપે છે, બકરાની પણ બલી આવે છે. અને રમતા પણ બકરા મૂકી જાય છે અને રમતા બકરા પણ મૂકે છે. તે બદલ આ માતાજીની જાણકારી જેટલી હું જાણું છું એટલું મેં કહ્યું છે. અને આજની વાત નહીં, સારો વર્ષ થઈ ગયા આ જગ્યાને. ફોટા લાગેલા છે એ માતાજી લોકોના કામ કરેલા એની બધાના ફોટા લાગેલા છે. આ ફોટા માતાજીની અહીંયા આગળ માનતા માને કે વાજ્યા મેનું ટાળે છે. અને દરેક વ્યક્તિને ત્યાં આજે વસ્તાની વાધા રાખે કે મારી તારો અહીંયા આગળ ફોટો ચડાવીશું. ફોટો, પાયનું, સાડી, છત્તર લગાવે છે. અહીંયાના માતાના ફોટા પર મૂકી જાય છે. આજે હજારો ભક્તોના કામ કર્યા છે. હજારો ભક્તોને ત્યાં વાજ્યા મેનું ટાળી દરેકને ત્યાં બાળક જન્મેલ છે. એ બદલ આભાર. જ્યારે પણ તમે બમણગોળા આવો તો આ ભાતુજી મહારાજના મંદિરના પણ દર્શન કરતા ના ભૂલતા દોસ્તો. તમે અંદર મેલડી માની પ્રતિમા અને ભાતુજી મહારાજ અને મહાકાળી માની નો પણ દર્શન કરી શકો છો મિત્રો. સૌપ્રથમ મિત્રો અમે બમણગોળા મેલડી માના દર્શન કરીને આવી ગયા છે. અને રસ્તામાં આ સાવલી ગામ વચ્ચે એક ખમણની બહુ મસ્ત અમને લારી મળી છે. જેમાં એ ભાઈ બહુ મસ્ત સારા ખમણ બનાવે છે. નારિયેળ ખમણ અને સાદું ખમણ. હું ખમણ ટ્રાય કરીશું. પહેલાંથી હું ટ્રાય કરી શકું છું કેમ કે બહુ સ્વાદિષ્ટ ખમણ છે આ. આ લારી પર અમે નાસ્તો કર્યો. અમને ખમણ ખાવામાં ખૂબ મજા આવી. અમે ઓરડા ન્યૂ સમાથી આવ્યા છીએ. આ લારી તમે કેટલા વર્ષોથી ચલાવો છો અહીંયા? 25 વર્ષથી. કમસે કમ 25 સાલ પુરાના હે. 25 વર્ષ જૂની આ લારી છે. જો તમે ગમે ત્યારે મિત્રો અહીંયા આવો તો આ કાકાની મુલાકાત જરૂરથી લેજો અને તમે પણ ખમણ 2 જાતના ખાજો. અમને તો બહુ સારું લાગ્યું અમને ખમણ. અમને ખૂબ મજા આવી ગઈ છે અહીંયા નાસ્તો કરીને. આ કઈ જગ્યા છે આ? વ્હાઇટ હાઉસ. વ્હાઇટ હાઉસ સાવલી. હા, બરોબર. અમને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કીજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. મળીશું આગલા વિડીયોમાં. આગલા વિડીયોમાં અમે ફરીથી તમને મળીશું. નવું કંઈક જાણવા માટે તમને અમારા તરફથી મળશે. જય મેલડીમાં. જય મેલડી.